આવેલી આદિત્ય એલ્યુમિનિયમ ફેક્ટરીની ટેન્કરમાં વિસ્ફોટ બાદ આગ, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત, વ્યારા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલી આદિત્ય એલ્યુમિનિયમ ફેક્ટરીમાં ટેન્કરમાં ભયંકર વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળી હતી। આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં પણ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો અને ભયનું વાતાવરણ સર્જાયું હતું। વિસ્ફોટ બાદ લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ બનાવમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જેની તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। પ્રાથમિક માહિતી મુજબ ટેન્કર ફેક્ટરીમાં ઓઇલ ખાલી કરવા આવ્યું હતું। તે દરમિયાન અચાનક કોઈ અગમ્ય કારણોસર તેમાં વિસ્ફોટ થયો। વિસ્ફોટને કારણે ટેન્કરમાં આગ લાગી હતી અને આગના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા। ઘટનાની જાણ થતાં વ્યારા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। ફાયર વિભાગના કર્મચારીઓ ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી હતી। આ ઘટના બાદ ફેક્ટરીમાં કામકાજ અટકાવી દેવામાં આવ્યું છે અને સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે। સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહી છે, જેથી વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાય। ટેન્કરના માલિક અને અન્ય સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ બનાવને કારણે વિસ્તારના કામદારો અને લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જોકે ફાયર વિભાગની સમયસરની કામગીરીથી મોટી જાનહાનિ ટળી છે।